રાજકોટનું માધાપર ચોકડી બસ સ્ટેશન નિર્માણ ન પામતા ત્યાં દૈનિક અવરજવર કરતા 400 બસના મુસાફરોને આકરો તાપ સહન કરવો પડે છે. અહીં મુસાફરો માટે પીવાના પાણી કે યુરિનલની પણ વ્યવસ્થા નથી. આ મામલે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી છે. જો 10 દિવસની અંદર કોઈ નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ગ્રીનલેન્ડ ચોકડી ઉપરાંત સોરઠિયાવાડી સહિતના પિકઅપ પોઈન્ટ કે જ્યાં એસટી બસની રાહ જોઈને મુસાફરો ઊભા હોય અને ત્યાં આગ ઝરતી ગરમીમાં છાંયડાની વ્યવસ્થા પણ નથી. ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા 25% ભાડા વધારો કરવામાં આવ્યો અને તેના થકી રૂપિયા 1200 કરોડની આવક થઈ છે.